અમદાવાદના સરસપુરમાં આજે ભગવાનના મામેરાના દર્શન અને ભાવિ ભક્તો માટે ભગવાનના લાખેણા મામેરાના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામને સોના ચાંદીના ઘરેણા અર્પણ કરવામાં આવ્યા છે અને આજે લોકોના દર્શન માટે મૂકવામાં આવ્યા છે. બહેન સુભદ્રાને પાર્વતી જેવો શણગાર અર્પણ કરવામાં આવ્યો છે. ભગવાનને રજવાડી વસ્ત્રો સાથે અણિયાળી પાઘડીની પણ ભેટ આપવામાં આવી છે. છેલ્લા 4 મહિનાથી ભગવાનના મામેરાની તૈયારીઓ થઈ રહી હતી. ભગવાનનો મુગટ બનાવવા માટે સ્પેશિયલ મથુરાથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. મોરપીંછ લગાવીને આકર્ષક મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. તો સોનાની વીંટી, હાર અને નથ સાથે મામેરું અર્પણ કરવામાં આવ્યું. જગન્નાથની રથયાત્રા 16મી જુલાઈના રોજ ગુરુવારના રોજ યોજાવા જઈ રહી છે. ત્યારે અમદાવાદના સરસપુર મંદિર એટલે કે મામાના ઘરે અત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ છે. ત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે આ મામેરાના દ્રશ્યો છે. સ્પેશિયલ ખાસ મામેરું તૈયાર કરવામાં આવ્યું છે. આ જે કપડાં છે તે કપડાને પહેરીને ભગવાન નગરચર્યાએ નીકળશે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના મામેરાના આ દ્રશ્યો છે. સાથે જ જે વાત કરવામાં આવે તો ઓલા જે સોનાના ઘરેણા પણ અહીંયા ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. શ્રીરામનું જે છે તે શ્રીરામ પણ કંડારવામાં આવેલા છે. ભગવાન જગન્નાથની આ જે રથયાત્રા હોય છે તેનું એક વિશેષ જ ઉજવણી અમદાવાદ શહેરમાં થતી હોય છે. ત્યારે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ખાસ છાપ પણ મૂકવામાં આવી છે. અને જે મુગટ તમે અત્યારે હાલમાં જે જોઈ રહ્યા છો તે મુગટ સ્પેશિયલી મથુરાથી તૈયાર કરીને ભગવાન જગન્નાથના મામેરામાં મૂકવામાં આવ્યા છે. આ ભગવાન જગન્નાથજીનું મામેરું છે. બહેન સુભદ્રાને કહી શકાય કે પાર્વતીના શણગાર સાથે તેમને શણગારવામાં આવ્યા છે. જગન્નાથનું જે લાખેણી મામેરું છે તે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવને સોના ચાંદીના અલંકારોની પણ આ મામેરામાં ખાસ ભેટ આપવામાં આવી છે. બહેન સુભદ્રાને પાર્વતીનો શણગાર અર્પણ કરવામાં આવ્યો છે. ભગવાનને રજવાડી વસ્ત્રો સાથે છોગાવાળી જે અણિયાળી જે પાઘડી છે તેની પણ ભેટ આપવામાં આવી છે. આમ તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદ સરસપુર મંદિર ખાતેના આ મામેરાના આ દર્શન છે કે જ્યાં હવે ભાવિક ભક્તો આવશે. સાથે સોના ચાંદીની જે કહી શકાય કે નથ છે, વીંટી છે, તે વીંટી પણ ભગવાનને મામેરામાં અર્પણ કરવામાં આવી છે. આમ અત્યારે જે મામેરું જે છે તે મામેરાના દર્શન ખુલ્લા માટે મૂકવામાં આવ્યા છે. ભાવિક ભક્તો આ મામેરાના દર્શન કરશે અને જ્યારે ભગવાન જગન્નાથ નિજ મંદિરથી રથયાત્રા લઈને નીકળશે, અહીંયા નિજ મંદિરથી તેઓ મામાના ઘરે આવશે ત્યારે રથયાત્રા અહીંયા વિરામ થશે અને ત્યારબાદ મામેરું પણ ભરવામાં આવશે. તે પહેલા જ મામેરાના તમામ જે વાઘા છે, સોનું ચાંદી છે, હીરા મોતી છે, આ તમામ મામેરાના દર્શન અહીંયા સરસપુર મંદિર ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સરસપુર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના મામેરાના દર્શન અત્યારે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના સરસપુર ખાતેના આ મંદિરના દર્શન છે કે જ્યાં મામેરું અત્યારે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વિશેષ પ્રકારનું આયોજન અત્યારે અહીંયા કરવામાં આવ્યું છે. કઈ થીમ ઉપર આ મામેરું કરવામાં આવ્યું છે તે માટે ઉમંગભાઈ સાથે ખાસ વાતચીત કરીશું. ઉમંગભાઈ, આ વખતે મામેરાની અસલ થીમ કઈ રીતનું ઝીણવટપૂર્વક બધું કામ કરવામાં આવ્યું છે મામેરાને લઈને?
જે રણછોડ આ 149મી રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ 11સના દિવસે જે મામેરા દર્શન યોજવામાં આવે છે તે આજે શુભ 11સના દિવસે અહીંયા આગળ ભાવિક ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. તેની અંદર જે કહેવામાં આવે છે કે ભાઈ ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીનું જે મામેરું અર્પણ કરવામાં આવે છે. મામેરાની જે અમે અહીંયા આગળ જે દર્શનાર્થે મૂકવામાં છે, અમે વિશિષ્ટ કે જે અત્યારે મુગટ અને જે તમે વસ્ત્રો જોઈ રહ્યા છે એ વૃંદાવનથી બનાવવામાં આવ્યા છે. મુગટ છે એ રેશમ વર્કના કામથી બનાવવામાં આવ્યા છે. તદુપરાંત અહીંયા સોના ચાંદીના પણ દાગીના અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે દર્શનાર્થે. મુગટ મથુરાથી સ્પેશિયલ લાવવામાં આવે. હાજી, મુગટ સ્પેશિયલ મથુરાથી બનાવવામાં આવ્યા છે. ત્યાંના જે કારીગરો દ્વારા જ બનાવવામાં આવ્યા છે આ મુગટ. તૈયારીની વાત કરવામાં આવે તો કેટલા દિવસ પહેલા આ જે વાઘા છે એની તૈયારીઓ આપણે કરતા હોઈએ છીએ અને જે આ વાઘાની તૈયારી લગભગ 3 થી 4 મહિના પહેલાથી જ કરવામાં આવે છે. માહોલ કેવો મંદિરના આજે મામેરું અત્યારે બતાવ્યું છે? આપ જોઈ શકો છો કે મંદિરની બહાર અત્યારથી જ લોકોની લાઈનો લાગી ગઈ છે ને લોકોને ખૂબ ઉત્સાહ છે. સમગ્ર શહેરમાંથી અને રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો મામેરાના દર્શન કરવા આવે છે. ચોક્કસથી આ અમદાવાદના સરસપુર ખાતે રણછોડજીનું મંદિર છે, ત્યાં મામેરાના દર્શન માટે મૂકવામાં આવે છે. સ્પેશિયલ વાઘા 4 મહિના પહેલા ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મથુરાથી મુગટ પણ સ્પેશિયલ કારીગરો સાથે પાસે બનાવવામાં આવેલ છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.